નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર, જેમાં HSC બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચમાં લેવાયેલ પરીક્ષાનું પેપર સોલ્યુશન આજે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઇક કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. શરૂઆત કરીએ આપણે વિભાગ એથી. તો પહેલો પ્રશ્ન છે, ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? ભારત રત્ન. બીજો પ્રશ્ન છે, ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? ડાંગ. ત્રીજો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિનો દૃષ્ટિકોણ કેવો છે? વૈશ્વિક. ચોથો પ્રશ્ન, હિન્દુઓનું ધાર્મિક પુસ્તક કયું છે? શ્રીમદ ભગવદ્ ગીતા. પાંચમો પ્રશ્ન, વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ કયો છે? આફ્રિકા. છઠ્ઠો પ્રશ્ન, ભારતની આદિમ જાતિ વસ્તીનું વર્ગીકરણ કોણે આપ્યું છે? ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણ. સાતમો પ્રશ્ન, સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? છોકરીઓને. આઠમો પ્રશ્ન, સમાન વેતન ધારો ક્યારે ઘડાયો? 1976માં. નવમો પ્રશ્ન, સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે? વૈશ્વિકીકરણથી. દસમો પ્રશ્ન, સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌપ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો હતો? બ્રાહ્મણીકરણ. 11મો પ્રશ્ન, ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? 1959માં. 12મો પ્રશ્ન, ઈસવીસન 1946માં ડિજિટલ કમ્પ્યુટરની શોધ કોણે કરી હતી? જ્હોન મોચેલ અને JP એકર્ટે. 13મો પ્રશ્ન, કયા પ્રકારનું આંદોલન નૈતિકતા સાથે સંકળાયેલું છે? સુધારાવાદી આંદોલન. 14મો પ્રશ્ન, ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું? કવિ નર્મદે. 15મો પ્રશ્ન, લોર્ડ રિપને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના સિદ્ધાંતો કઈ સાલમાં નક્કી કર્યા? 1882. 16મો પ્રશ્ન, ગ્રામના વિકાસ અને વહીવટનું મુખ્ય કામ કોણ કરે છે? સરપંચ. 17મો પ્રશ્ન, ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? 2005માં. 18મો પ્રશ્ન, બે પેઢી વચ્ચે અંદાજે કેટલા વર્ષનું અંતર હોય છે? 20 વર્ષનું. 19મો પ્રશ્ન, HIV એડ્સગ્રસ્ત પીડિતોની સંખ્યામાં કયો દેશ પ્રથમ સ્થાને છે? દક્ષિણ આફ્રિકા. અને 20મો પ્રશ્ન, ડેન્જરસ ડ્રગ્સ એક્ટ ક્યારે ઘડવામાં આવ્યો? 1930માં. હવે આપણે વિભાગ બીનું અને સીનું પણ સોલ્યુશન જોઈશું. વિભાગ બી, 10 પ્રશ્નોના જવાબ લખવાના છે. 21મો પ્રશ્ન, ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? 940. 22મો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિ કેવી સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે? ભારતીય સંસ્કૃતિ તેની વિવિધતામાં એકતા માટે જાણીતી છે તથા વૈશ્વિક સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે. 23મો પ્રશ્ન, આદિવાસીઓને બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે? અનુસૂચિત જનજાતિ. 24મો પ્રશ્ન, સ્ત્રીલક્ષી કાયદાઓને મુખ્યત્વે કયા 3 વિભાગમાં વર્ગીકૃત કરી શકાય? તો સ્ત્રીઓના બંધારણીય અધિકારો, સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદા અને સ્ત્રી કલ્યાણલક્ષી કાયદા. 25મો પ્રશ્ન, પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા સમાજશાસ્ત્રીએ દર્શાવ્યા છે? MN શ્રીનિવાસ. 26મો પ્રશ્ન, રેડિયો પ્રસારણથી દેશનો કેટલો ભાગ આવરી લેવામાં આવે છે? તો 83% વિસ્તાર અને 96% જનસંખ્યાને આવરી લેવામાં આવે છે. 27મો પ્રશ્ન, ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ કોણે દર્શાવી છે? હર્બર્ટ બ્લુમર. 28મો પ્રશ્ન, DDOનું પૂરું નામ આપો. ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, જિલ્લા વિકાસ અધિકારી. 29મો પ્રશ્ન, અપરાધ કોને કહેવાય? અપરાધ એટલે સમાજના પ્રવર્તમાન કાયદાઓનું ઉલ્લંઘન કરતું એવું કૃત્ય જેના માટે કાયદામાં સજાની જોગવાઈ હોય. અને 30મો પ્રશ્ન, એડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો? તો અમેરિકામાં. વિભાગ સી, જેમાં કોઈ પણ 10 પ્રશ્નના ઉત્તર આપવાના છે. 31મો પ્રશ્ન, ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડ કયા કયા છે? મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ, અર્જુન એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડ. 32મો પ્રશ્ન, જવાહરલાલ નહેરુના મતે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો. તો રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના, સમાન નાગરિકતાનો અનુભવ અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય. 33મો પ્રશ્ન, આદિવાસીઓની માટીકલા વિશે જાણકારી આપો. તો આદિવાસીઓ માટીમાંથી વાસણો, રમકડા અને દેવમૂર્તિ બનાવે છે. ગુજરાતના પુસીના વિસ્તારમાં ભીલગરાસિયા માટીના ઘોડાઓ દેવને ચડાવે છે. તેમાં એ ઘોડાને જીવતા ઘોડા જેટલું તેમ માન આપે છે. 34મો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા છે તે જણાવો. પહેલું, પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા. બીજું, લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા. અને ત્રીજું છે આદિવાસી સંસ્કૃતિ. 35મો પ્રશ્ન, આદિમ જાતિ પંચ વિશે સમજૂતી આપો. આદિમ જાતિ પંચમાં
પંચ કહે તે જ પરમેશ્વરની દ્રષ્ટિએ તેઓને સમાજમાં ન્યાયાધીશ અને કોર્ટનું કાર્ય પંચાયત કરે છે. કોઈને દંડ કરવો હોય, ગુના બદલ શિક્ષા કરવી હોય કે છૂટાછેડા લેવા હોય, એ સર્વ બાબતોમાં આદિમ જાતિ પંચની સર્વોપરી સત્તા કામ કરે છે. 36મો પ્રશ્ન, પછાતપણાનો અર્થ આપો. સમાજમાં જે લોકો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય તેમને પછાત વર્ગ ગણવામાં આવે છે. તેમના માટે સામાજિક માપદંડ, આર્થિક માપદંડ અને શૈક્ષણિક માપદંડ નક્કી કરવામાં આવેલા છે. 37મો પ્રશ્ન, રેણુકા પામૈયાના મતે આપેલી સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપો. તો મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું, શક્તિ અને સાધન બંને જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણાઓ છે. 38મો પ્રશ્ન, સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો. સામાજિક પરિવર્તન એક પ્રક્રિયા છે, સાર્વત્રિક પ્રક્રિયા છે, સામાજિક રચનાતંત્રમાં ફેરફાર સૂચવે છે, સામાજિક કાર્યોમાં ફેરફાર સૂચવે છે અને સામાજિક પરિવર્તન સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા સ્વરૂપે જોવા મળે છે. 39મો પ્રશ્ન, પારસ્પરિક સંચાર એટલે શું? બે કે તેથી વધુ વ્યક્તિ કે સમૂહ વચ્ચે એકબીજાની પ્રત્યક્ષ હાજરીમાં વાતચીત, પ્રેમ, હાસ્ય, રુદન કે કોઈ પણ અભિવ્યક્તિ, કોઈ સંકેત કરે કે કોઈ હાવભાવ વ્યક્ત કરે અને એકબીજા ઉપર અસર ઉપજાવે તેને પારસ્પરિક સંચાર કહેવામાં આવે છે. 40મો પ્રશ્ન, ઇન્ટરનેટ વિશે ટૂંકમાં પરિચય આપો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો, તમે શોર્ટમાં લખ્યું હોય તો પણ ચાલે. 41મો પ્રશ્ન, પ્રતિરોધાત્મક સામાજિક આંદોલનના ઉદાહરણો. તો ગામમાં જમીનદારો અને ખેતમજૂરો વચ્ચે થતા આંદોલનો. એ સિવાય ખેડે તેની જમીનના કાયદા વિરુદ્ધમાં જે પ્રતિક્રિયા ઉદ્ભવે તેને પ્રતિરોધાત્મક આંદોલનો કહેવામાં આવે છે. 42મો પ્રશ્ન, ગ્રામ સેવકની કામગીરી ટૂંકમાં વર્ણવો. તો ગ્રામ સેવકને ગ્રામ વિકાસ અધિકારી પણ કહેવામાં આવે છે, જે પંચાયતની જુદી જુદી યોજનાઓ તૈયાર કરે છે, કૃષિ માટે લોન મેળવવામાં ખેડૂતોને મદદ કરે છે. આ અધિકારી બીજ અને ખાતર જેવી વસ્તુઓ મળી રહે તે માટેનો પણ પ્રબંધ કરે છે. ટૂંકનોંધ લખો. પાલક ગૃહ. પ્રમાણિત શાળામાં ન મોકલી શકાય તેવા 10 વર્ષથી નીચેની ઉંમરના બાળ અપરાધીઓ માટે આવા પાલક ગૃહો ચલાવવામાં આવે છે અને આ પાલક ગૃહોમાં બાળકને કૌટુંબિક વાતાવરણ મળી રહે તેવા પ્રયત્ન સાથે તેમને સુધારવાના પ્રયાસ કરવામાં આવે છે. અને 44મો પ્રશ્ન, એડ્સ કેવી રીતે ફેલાય છે? તો એડ્સ અસલામત જાતીય સંબંધ દ્વારા, લોહી દ્વારા, માતા દ્વારા અને જંતુયુક્ત સાધનો દ્વારા. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.